ભાવનગર શહેરની જમને ગૌશે આઝમ जुलूस કમિટી દ્વારા પીર હઝરત ગોકુલ આઝમ દસ્તગીરની 11મી શરીફ નિમિત્તે એક શાનદાર जुलूस નીકાળવામાં આવ્યું હતું। આ जुलूस ગત સાંજના 5 કલાકે શહેરના વડવા તલાવડી વિસ્તારમાં આવેલ ગોશિયા મસ્જિદ વડવા તલાવડીથી નીકળીને ઇમામવાડા ચોક, અલકા ચોક, મતવા ચોક, સિલાડસા ચોક થઈને શહેરના આંબા ચોક જુમ્મા મસ્જિદ પાસે સાંજે 7:30 કલાકે સંપન્ન થયું હતું। આ जुलूसમાં જુદી જુદી મસ્જિદના પેશ ઇમામ સાહેબો, મૌલાના સાહેબો, મદ્રેસાના બાળકો, મિલાદ પાર્ટીના સભ્યો સહિત સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ આ जुलूसનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ जुलूस દરમિયાન નયાઝ ઠંડા પીણા, દૂધ, કોલ્ડ ડ્રિંક વગેરેનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ जुलूसને સફળ બનાવવા જમને ગૌસે આઝમ जुलूस કમિટીના પ્રમુખ બનુ હાસિમ, સૈયદ હુસૈન મિયા બાપુ, અલ્ફદાક, કાળુભાઈ બેલીમ, સલીમભાઈ શેખ, યુસુફભાઈ હાલારી, સફીભાઈ કાપડિયા, મહેબૂબભાઈ શેખ સહિતના આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી। કાળુભાઈ, આજે જે ખાસ કરીને जुलूस ગોશિયા એ કાઢવામાં આવ્યું, ક્યાંથી કાઢવામાં આવ્યું, ક્યાં એનો રૂટ હતો અને કઈ જગ્યાએ સંપન્ન કરવામાં આવ્યું? अस्सलाम वालेकुम। दर વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પીરો કે પીર હઝરત ગૌસુલ આઝમ દસ્તગીરની 11મી શરીફ નિમિત્તે આપણા ભાવનગર શહેરની જશ્ને ગૌસે આઝમ આપણી જે जुलूस કમિટી છે તેમના ચેરમેન આપણા સૈયદ પીરે તરીકત હુસૈન મિયા બાપુ છે, તેમની આગેવાની નીચે આપણે દર વર્ષે આપણા ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલી ગોશિયા મસ્જિદમાંથી અસરની નમાઝ બાદ આ जुलूस નીકળ્યું હતું। આ जुलूस ઇમામવાડા, અલકા ચોક, સેલાસા ચોક, આંબા ચોકમાં જે જુમ્મા મસ્જિદમાં આ जुलूस સંપન્ન થયું હતું। આ जुलूसની અંદર મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાણા હતા અને આ जुलूस છેલ્લા ઘણા વર્ષોથી નીકળે છે। એ ખાસ કરીને આપણે પીરો કે પીર હઝરત ગૌસુલ આઝમ દસ્તગીરની 11મી શરીફ નિમિત્તે આ जुलूस કાઢવામાં આવે છે અને ખાસ કરીને હુસૈન મિયા બાપુની ઉપસ્થિતિમાં, એમની આગેવાનીમાં આ जुलूस નીકળે છે। આજે 11મી શરીફનો મુબારક મોકો છે। હું સૈયદ હુસૈન મિયા બાપુને વિનંતી કરીશ કે તેઓ ખાસ કરીને આપણી માટે ખાસ દુઆ કરે। અલ-ફાતિહા જનાબ અહેમદ મુસ્તફા મોહમ્મદ જોર છે બાપુ વસલ્લમ। યાર આપી દો या इलाही रहम फरमा मुस्तफा के वास्ते, या रसूल अल्लाह करम कीजिए खुदा के वास्ते, मुश्किल हल कर सहे मुश्किल कुशा के वास्ते, करबलाए रस सईद करबला के वास्ते, सैयद सज्जाद के सदके में साथ रख हमें, इल्म हक दे बाक करे इल्म खुदा के वास्ते। या इलाही हर जगह तेरी अता का साथ हो, जब पड़े मुश्किल सहे मुश्किल कुशा का साथ हो। या इलाही भूल जाऊं मैं नजा की तकलीफ को, सादी दीदार उसने इश्क मुस्तफा का साथ हो। या इलाही गर्मी है मैं सबसे बढ़कर दामन महबूब की ठंडी हवा का साथ हो। खुदाया हक के बनी फातिमा के बरकोल ईमा कुलम खातिमा, अगर दावत तेरे दुनिया कबूल मुनस्दा हमारा रसूल قال الله تعالى بشهادة الكريم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم صلاة والسلام عليك يا رسول الله صلى الله عليه وسلم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين الحمد لله بالحق لا إله إلا الله। रुस्तम शेख સાથે CN24 ન્યૂઝ ભાવનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।